જરાક વાંચી લેજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. આ કાંઈ મારા પોતાની ઘરની બનાવેલી કોઈ વાત છે, અહીં કરવી નથી. આપણે ધોરણ 10નો બરોબર છે તમામ સિલેબસ જે છે એ આપણે યુટ્યુબની અંદર બરોબર તદ્દન ફ્રીમાં અને લાઈવ ભણવાનો છે. ઓકે, જય ભારત અને જય ગુજરાત તમામને. મારા આજના વિડીયોમાં ધોરણ 10ના તમામ ટાબરીઓનું સ્વાગત છે. અને ધોરણ 10ના ટાબરિયાઓ સિવાય જો બીજો કોઈ આ વિડીયો જોતા હોય તો ધોરણ 10ના ટાબરિયાઓને આ વિડીયો છે ફોરવર્ડ કરી દેજો, બરાબર. કારણ કે આજનો વિડીયો છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. આજના વિડીયોની અંદર આપણે વાત કરવાની છે ધોરણ 10ના વિષય ગણિત, બેઝિક ગણિત, બરાબર છે. આના બોર્ડના પ્રશ્નપત્રના પરિરૂપની અને ખાસ એના બ્લુપ્રિન્ટની, બરાબર છે. હવે ધોરણ 10ના વિદ્યાર્થીઓને ખબર ન હોય તો જરાક કહી દઉં 2 મિનિટ, બરાબર, કે બ્લુપ્રિન્ટ છે શું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓને સામાન્ય રીતે ખબર હોય, ધોરણ 10ના વિદ્યાર્થીઓને, બરાબર, જેને આ બ્લુપ્રિન્ટ મુજબ જેને તૈયારી કરી છે આ લોકોને તો ખબર જ હશે કે ભાઈ બ્લુપ્રિન્ટ શું છે, બરાબર. જેને નથી ખબર એને કહી દઉં. બ્લુપ્રિન્ટનું કામ જે છે ને, બરાબર છે, એ વહાણની અંદર જે હોકાયંત્રનું છે, બરાબર છે, એરપ્લેનની અંદર જે હોકાયંત્ર કંપાસ, બરાબર છે, જે દિશા બતાવવાનું કાર્ય કરે છે, બરાબર. સેમ એક્ઝામની અંદર આ બ્લુપ્રિન્ટનું છે, બરાબર છે. જો આપણી પાસે યોગ્ય દિશા નહીં હોય, બરાબર, કે ક્યાંથી કયા ચેપ્ટરમાંથી કયા પ્રકરણમાંથી કયો પ્રશ્ન પૂછાય છે, આનું જો આપણી પાસે નોલેજ નહીં હોય, આની જો આપણી પાસે દિશા નહીં હોય, બરાબર છે, તો આપણે વ્યવસ્થિત તૈયારી કરી શકશું નહીં, બરાબર છે. અને ગણિતની અંદર જરાય રિસ્ક લઈ શકાય એવું નથી, કારણ કે આમાં આપણે 100માંથી 100 માર્ક્સ મેળવવા હોય તો ગણિત સબ્જેક્ટ છે, ગણિત વિષય જે છે એ આપણને અપાવી શકે એમ છે, બરાબર છે. પણ ખાસ કાળજી લેજો. આજે આપણે વાત કરવાની છે બેઝિકની, અને હું આજે પ્રશ્નપત્ર અથવા તો બ્લુપ્રિન્ટ જે લઈને આવ્યો છું, બરાબર છે, જરાક વાંચી લેજો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ. આ કાંઈ મારા પોતાની ઘરની બનાવેલી કોઈ વાત છે, અહીં કરવી નથી, બરાબર છે. અહીં તમે જોતા હશો કે શૈક્ષણિક વર્ષ 2024 અને 25, બરાબર છે, કે સાહેબ આવડી આ તો બ્લુપ્રિન્ટ છે એ તો બહુ જૂની છે, 2024-25, બરાબર છે. અમારે તો એક્ઝામ આપવાની છે 2026ની અંદર. આ જે બ્લુપ્રિન્ટ છે, બરાબર છે, આ લાસ્ટ એડિશન છે, બરાબર છે, અથવા તો લાસ્ટ એનાઉન્સ્ડ બાય બોર્ડ છે, બરાબર છે. આના પછી બોર્ડે બીજી કોઈ બ્લુપ્રિન્ટ આપી નથી. અને વર્ષ 2025-26ની અંદર પણ માર્ચ મહિનાની અંદર તમારે જે એક્ઝામ લેવાની છે આની અંદર પણ આ જ બ્લુપ્રિન્ટ છે એ એપ્લાય થવાની છે, બરાબર છે. હવે પહેલાં આપણે વિભાગ એથી સ્ટાર્ટ કરીએ તો વિભાગ એ જે છે, બરાબર છે, આની અંદર તમારે હેતુલક્ષી પ્રશ્નો હશે, બરાબર છે. અને આ જે પ્રશ્નો છે તે 1 થી 24, બરાબર છે, 24 માર્કના એકણ પ્રશ્નો હશે. અને કેવા પ્રશ્નો એકણ હેતુલક્ષી એટલે કેવા પ્રશ્નો છે એની હમણાં આપણે ડિસ્કશન કરીએ. પહેલાં સૂચના છે એ વ્યવસ્થિત સમજી લઈએ, બરાબર છે. હવે આ વિભાગમાં હેતુલક્ષી પ્રશ્નો જેવા કે એમસીક્યુ એટલે મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સ, બરાબર છે, જેને આપણે બહુ વિકલ્પ પ્રશ્નો કહીએ છીએ. બહુ તમે સાંભળ્યું હશે, બહુ વિકલ્પ, બરાબર છે, જેને આપણે, બરાબર, જો કે આપણે બહુ વિકલ્પ કરતાં આપણે એમસીક્યુ તરીકે આને આપણે વધારે ઓળખીએ છીએ. બીજું છે MRQ, બરાબર છે, મલ્ટી રિસ્પોન્સ ક્વેશ્ચન્સ, બરાબર છે, કે અહીંયા બ્રેકેટની અંદર 3 વિકલ્પો આપેલા હોય અને આ 3માંથી એક વિકલ્પ છે તે આપણે પસંદ કરી લખવાનું હોય, બરાબર છે. અને એમસીક્યુની અંદર શું હોય કે ભાઈ કોઈ પ્રશ્ન હોય, પ્રશ્નની નીચે અહીંયા 4 વિકલ્પો આપવામાં આવેલા હોય. MRQ છે, આની અંદર કોઈ એક પ્રશ્ન આપેલો હોય અને પ્રશ્નની પછી બ્રેકેટની અંદર 3 વિકલ્પો આપેલા હોય, 1, 2 અને 3, અને આમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનું હોય છે, બરાબર છે. આની આગળ જોવા જઈએ તો પછી છે, બરાબર છે, 3 વિકલ્પોવાળી ખાલી જગ્યા. હમણાં આપણે MRQની વાત કરી. પછી છે ખરા ખોટા, બરાબર, ટ્રુ ફોલ્સ, જોડકા જોડો, બરાબર, મેચ ધ પેર, અને એક વાક્યમાં ઉત્તર, જેને આપણે વન લાઇનર કહીએ છીએ, બરાબર છે. હવે આ તમામ બાબતોનું આપણી પાસે ડીપમાં નોલેજ હોવું જોઈએ, બરાબર છે. તૈયારી તો દુનિયા આખી કરવાની છે, એની અંદર આપણે કંઈ નવું નથી કરવાના, બરાબર છે. પણ અહીંયા, બરાબર, બોર્ડે ચોખ્ખું લખ્યું છે, બરાબર, કે ભાઈ આ વિભાગમાં MCQ, MRQ, ટ્રુ ફોલ્સ, વન લાઇનર અને જોડકા, બરાબર છે, જેવા પ્રશ્નો પૂછવાના છે, બરાબર. ખાસ કાળજી લેજો. આનો મતલબ એવો થાય કે આના સિવાય કોઈ છઠ્ઠો પ્રકાર છે તમારે આવી શકે, બરાબર છે. તો અત્યાર સુધી આપણે કેવા પ્રશ્નો પૂછાણા છે આની માહિતી જો આપણી પાસે હોય ને તો આ માર્ચ 2026ની અંદર કેવા પ્રશ્નો પૂછાવાના છે ને, બરાબર છે, આનું આપણને નોલેજ મળે, બરાબર છે. તો જરાક આના વિશે આપણે થોડીક ડિસ્કશન કરી લઈએ, બરાબર છે, કે આ જે પ્રકારના પ્રશ્નો છે અત્યાર સુધીમાં, બરાબર, કે ભાઈ જ્યારથી આપણું આ બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિત છે, બરાબર છે, આ જે બંને વિષયો અલગ પડ્યા, બરાબર, ત્યારથી આ કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે આની આપણે થોડીક માહિતી મેળવી લઈએ. તો ઓકે, તો હવે આપણે પહેલાં જે આપણા મોટા ભાઈઓ બહેનો છે જે અત્યારે કોલેજ કરતા હશે અથવા તો કોલેજ પૂરી થઈ ગઈ છે, આવા વિદ્યાર્થીઓને, બરાબર છે, આવા આપણા મોટા ભાઈઓ બહેનોને, બરાબર, પહેલાં પ્રશ્નપત્ર છે એ કેવું આવતું, બરાબર, જરાક 5 જ મિનિટ છે, વ્યવસ્થિત સમજી લેજો કે જેથી તમારી માનસિકતા એવી બંધાય કે ભાઈ ગણિત છે એ કેવા સ્વરૂપની અંદર આપણને પૂછાતું, ત્યાંથી કેવા સ્વરૂપની અંદર અત્યારે આવ્યું છે, બરાબર છે. આપણે પહેલેથી જ ચર્ચા કરીએ, બરાબર છે. તો આપણે વાત કરવી છે 2018-19થી લઈ, બરાબર છે. 2018-19માં શું હતું, 2019-20,
2020-21, 2021-22, 2022-23, 2023-24, 2024-25. આના ઉપરથી તમને ખરેખર ખ્યાલ આવશે બરાબર છે કે હવે કેવા કેવા ફેરફારો જે છે બરાબર છે એ થઈ શકે. અહીંયા 2026 ફૂલ ફોર્મની અંદર લખ્યું છે કારણ કે 2026ની અંદર આપણે એક્ઝામ આપવાના છે બરાબર છે. હવે કેવા કેવા ફેરફારો થયા જરાક જોજો. 2018-19 એટલે આ માર્ચ 19ની અંદર આની એક્ઝામ લેવાની હોય. અહીંથી તમારો નવો કોર્સ જે છે બરાબર છે, અહીંથી તમારો નવો કોર્સ અમલમાં આવ્યો બરાબર છે. અહીંયા સુધી GCRT હતું, અહીંથી આપણું NCRT આવ્યું બરાબર છે. આના પછી માર્ચ 21ની એક્ઝામ આપણી પૂરી થઈ બરાબર છે. તે પછી એટલે કે જૂન 2021થી બરાબર આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિક આ બે ગણિતો છે આપણે અલગ કર્યા બરાબર. અહીંયા આપણો કોર્સ ચેન્જ થયો બરાબર છે. અહીંયા આપણે નવો કોર્સ NCRTનો ભણ્યા 2 વર્ષ બરાબર. પછી અહીંયા આપણે સ્ટાન્ડર્ડ અને બેઝિક છે અલગ કર્યું. એટલે સ્ટાન્ડર્ડ અને બેઝિક છે 2020ના વિદ્યાર્થીઓ પહેલી વખત આની એક્ઝામ આપેલી હશે બરાબર છે. હવે આનાથી આપણે આગળ જઈએ બરાબર છે તો 2022 અને 2023 સુધી, 2021-22, 2022-23 અને 2022 અને 23થી અહીંયા તમારો જે વેઇટેજ જે છે, માર્ક્સનું વેઇટેજ જે છે બરાબર છે, આ ચેન્જ કરી અને અહીંયા તમને ડિક્રીઝ કોર્સ આપ્યું બરાબર છે. અહીંયા આખી ગણિત આવતી. પછી અહીંયા આપણે બરાબર છે એટલે કે જૂન 2023થી ગણિત જે છે બરાબર, મેથેમેટિક્સ જે છે તમારો જે વિષય, આની અંદરથી અમુક હાર્ડ ટોપિક જે છે બરાબર છે એને દૂર કરી અને અમુક જે ટોપિક છે વિદ્યાર્થીઓના IQ મુજબના હતા એવા ટોપિક છે એ રાખવામાં આવ્યા બરાબર છે. તો 2018-19 પછી આપણો કોર્સ ચેન્જ થયો. 2020-21 પછી સ્ટાન્ડર્ડ અને બેઝિક બે અલગ થયા. 2022 અને 23 પછી બરાબર કોર્સ તમારો ડિક્રીઝ થયો અને આ બાબત છે અત્યાર સુધી હજુ પણ આપણે હાલે છે. 2025-26ની અંદર પણ આ મુજબ છે બરાબર છે. તો આપણે કઈ રીતે આપણે વેઇટેજ જે હતું બરાબર, સેક્શન એ આપણે કંઈ શીખવા માટે આવ્યા છીએ. તો વેઇટેજ છે એ આપણે કઈ રીતના હતું તો 2018-19ની અંદર વેઇટેજ કંઈક આપણું આવું હતું. 2018-19ની અંદર આપણો વેઇટેજ જે છે તે 50% હતો બરાબર. 50% આપણે હેતુલક્ષી જે આપણે સેક્શન એની અંદર અત્યારે હેતુલક્ષી પૂછાય છે અને 50% છે વર્ણનાત્મક પ્રશ્નો હતા. 2019-20ની અંદર આ રેશિયો છે બરાબર છે 80-20નો થયો કારણ કે હવે અહીંથી આપણું NCRT જે છે આપણે અમલમાં આવી ગયું, હમણાં આપણે વાત કરી હતી બરાબર છે. 80% વર્ણનાત્મક આવતા અને 20% જે છે બરાબર છે એ આપણે હેતુલક્ષી પ્રશ્નો આવતા. 2020-21ની અંદર આ રેશિયો ચેન્જ કરી અને 70-30નો કરવામાં આવ્યો. 70% વર્ણનાત્મક અને 30% બરાબર છે આપણે MCQ કે હેતુલક્ષી બરાબર. 2021ની અંદર આવડો રેશિયો સેમ રહ્યો 70-30નો. 2022-23માં આવડો રેશિયો પાછો 80-30નો કર્યો બરાબર છે. તમને જરાક કંટાળો આવતો હશે પણ હમણાં હું કારણ માર્ક્સ લખીશ ને બરાબર ત્યારે તમને ખબર પડશે કે આપણે સેક્શનની એના સ્વરૂપમાં કેટલો ફેરફાર થયો છે બરાબર છે. 2023-24માં આ વળી પાછો બરાબર 70-30નો કરવામાં આવ્યો અને આ 70-30નો આપણે આ 2024-25ની અંદર પણ હતો બરાબર. 25 અને 26ની વાત હમણાં આપણે કરીએ બરાબર. હવે આ 100 માર્કનું ત્યારે પેપર હતું અને 50 માર્કના હેતુલક્ષી હતા. આનો મતલબ એવો થયો કે હેતુલક્ષી ત્યારે 50 માર્ક્સના આવતા. અહીંયા 80 માર્કનું પેપર હતું અને એમાંથી 20% હેતુલક્ષી, એટલે ખાસ કાળજી લેજો. અહીં કણે 16 માર્કનું સેક્શન એ આવતો. અહીંયા 8 તેરીને 24 માર્કનો, અહીંયા 24 માર્કનો, અહીંયા 80-30 નહીં પણ 80-20 બરાબર છે. અહીંયા 16 માર્ક, અહીંયા 24 અને અહીંયા 24 બરાબર છે. આ રીતના આપણે સેક્શન એ જે છે બરાબર છે આના સ્વરૂપની અંદર ફેરફાર છે એ થતો રહ્યો છે બરાબર છે. પરંતુ હજી સુધીમાં આપણને જે હેતુલક્ષી પ્રશ્નો પૂછાણા છે બરાબર છે આ 5 જ પ્રકારના પૂછાણા છે બરાબર છે. અને સ્ટાન્ડર્ડ અને બેઝિક જે છે એ આપણે અહીંથી અલગ થયું. એટલે હવે આપણે અહીંયા આજે આપણે બેઝિકના બ્લુ પ્રિન્ટની વાત કરવી છે એટલે તમામ બાબતો આપણે અહીંથી જોઈશું બરાબર છે. તો આપણે 5 પ્રકારના પ્રશ્નો છે એ પૂછાય છે. એક છે MCQ પ્રકારના પ્રશ્નો બરાબર છે, બીજા છે MRQ પ્રકારના પ્રશ્નો, પછી છે ટ્રુ અને ફોલ્સ બરાબર જેને આપણે ખરા ખોટા કહીએ છીએ બરાબર. પછી છે મેચ ટાઈપ જેને આપણે જોડકા કહીએ છીએ અને પછી આપણે લાસ્ટમાં જોવા જઈએ બરાબર છે તો આવે છે વન લાઇનર બરાબર છે. હવે MCQ જે છે બરાબર 2021-22ની અંદર 12 માર્કના MCQ બરાબર કે ભાઈ બહુ વિકલ્પ પ્રશ્નો. આ 6 માર્કના MRQ અને 6 માર્કના ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા છે આપણને પૂછાણા હતા બરાબર છે. 2022-23ની અંદર જોવા જઈએ તો 6 માર્કના MCQ હતા, 4 માર્કના MRQ હતા અને ટ્રુ ફોલ્સ પણ 6 માર્કના હતા. એટલે આ રીતે આપણને 16 માર્કના 22-23ની અંદર સેક્શન એ છે આપણને પૂછવામાં આવ્યો હતો બરાબર છે. 2023-24 અને 2024-25 બરાબર છે આની અંદર ચેન્જ નથી થયો. અહીંયા સેમ માળખું હતું કે ભાઈ 6 માર્કના MCQ, 6 માર્કના MRQ, 4 માર્કના ટ્રુ ફોલ્સ, 4 માર્કના મેચ એટલે કે જોડકા બરાબર છે, મેચ ધ પેર એટલે કે જોડકા અને 4 માર્કના વન લાઇનર. અહીંયા પણ સેમ હતું બરાબર. 6 માર્કના MCQ, 6 માર્કના MRQ, 4 માર્કના ટ્રુ ફોલ્સ અને 4 માર્કના જોડકા અને 4 માર્કના વન લાઇનર બરાબર છે.
તો અત્યાર સુધી આપણે જોઈ શકીએ કે ભાઈ MCQ થી લઈ MRQ, ટ્રુ ફોલ્સ, જોડકા અને વન લાઇનર ન ખબર પડતી હોય તો બહુ વિકલ્પ છે, બરોબર છે, બહુ જવાબી છે, બ્રેકેટની અંદર અહીંયા આપણે જવાબ આપ્યા હશે, ખરા ખોટા છે, જોડકા છે અને એક વાક્યની અંદર જવાબ આપો, બરોબર. આના સિવાયના પ્રશ્નો હજી સુધીમાં આપણને પૂછાણા નથી. ઘણી બધી વખતે બોર્ડે એવું કર્યું છે કે ભાઈ જોડકા અને વન લાઇનર છે આપણને નથી પૂછ્યા, બરોબર, પણ MCQ, MRQ અને ટ્રુ ફોલ્સ, બરોબર, ખરા ખોટા આ દરેક વર્ષે છે આપણને પૂછવામાં આવ્યા છે, બરોબર છે. તો હવે આપણે 2025 અને 26ની વાત કરીએ, ખાસ કાળજી લેજો, બરોબર. તો આ આપણે નવી બ્લુપ્રિન્ટની વાત કરીએ છીએ, બરોબર છે. નવી બ્લુપ્રિન્ટ એટલે 2024-25ની અંદર જે હતી આ જ બ્લુપ્રિન્ટ, કારણ કે આની અંદર ચેન્જ થયો નથી, બરોબર છે. તો અહીંયા પણ 6 માર્કના, ખાસ કાળજી લેજો, 6 માર્કના MCQ આવવાના છે, 6 માર્કના MRQ આવવાના છે, 4 માર્કના ટ્રુ ફોલ્સ, અહીંયા 4 માર્કના જોડકા આવવાના છે અને 4 માર્કના વન લાઇનર આવવાના છે, બરોબર છે. હવે આપણી આ સેમ બાબત છે એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરીએ, બરોબર છે, કે અહીંયા MCQ જે છે, બરોબર છે, આ આપણે 6 માર્કના આવવાના છે, MRQ જે છે આપણે 6 માર્કના આવવાના છે, બરોબર, ખરા ખોટા છે 4 માર્કના આવવાના છે, જોડકા 4 માર્કના આવવાના છે અને એક એક વાક્યમાં પ્રશ્નોના ઉત્તર આપો, આ પણ આપણને 4 માર્કની અંદર પૂછાવાના છે, બરોબર છે. આપણે સેક્શન એ છે આપણે વ્યવસ્થિત જોઈએ, બરોબર છે. તો હવે કાળજીપૂર્વક સમજજો, બરાબર છે, કે સેક્શન એ જે છે, ઓકે, સેક્શન એ જે છે, બરાબર છે, આની અંદર પ્રશ્ન નંબર 1 થી લઈ અને 6, બરોબર, કે જે આપણે 6 માર્કના હતા MCQ, આપણે નીચે આપેલા બહુ વિકલ્પ જવાબવાળા પ્રશ્નોમાંથી સાચા વિકલ્પોનો ક્રમ અને જવાબ લખવાનો છે, બરોબર છે. આ શું છે તો કે આ છે આપણા MCQ. કેટલા માર્કના તો કે 6 માર્કના આવવાના છે, બરોબર. જ્યાંથી પણ મળે, જેટલા પણ મળે, બરાબર છે. જ્યારે વર્ગખંડની અંદર, ક્લાસની અંદર જ્યારે, બરોબર છે, આપણા કોઈ પણ યુનિટ છે કન્ટિન્યુ હોય, બરાબર, ચાલતા હોય, અથવા તો કોઈ પણ ક્લાસીસની અંદર આપણે ભણતા હોય, અથવા તો આપણે આપણા વિડીયોની અંદર ભણતા હોય, જ્યાંથી જેટલા પણ MCQ વાળા આવે, બરોબર, તમામે તમામ MCQ છે એ કરી લેવાના છે, બરોબર છે. આની આગળ જોવા જઈએ તો 7 થી 12, બરોબર છે, કેટલા માર્ક માટે છે તો કે એ પણ ભાઈ 6 માર્ક માટે છે. શું છે તો કે ભાઈ નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ જવાબમાંથી યોગ્ય જવાબ પસંદ કરી અને લખો, બરોબર છે. આ છે મલ્ટી રિસ્પોન્સ ક્વેશ્ચન્સ, MRQ, બરાબર છે. આ પણ 6 માર્ક માટે, હમણાં આપણે આગળ જે વાત કરી. પછી છે પ્રશ્ન નંબર 13 થી 16, બરાબર છે, આના 4 માર્ક છે અને હવે આપણને ખબર છે કે આ 4 માર્ક છે એ કોના છે તો કે આ 4 માર્ક છે તે ખરા ખોટાના છે, બરોબર, જેને આપણે ટ્રુ ફોલ્સ કહીએ છીએ. આગળ વધીએ તો હવે આવે છે પ્રશ્ન નંબર 17 થી લઈ અને 20, આ 4 માર્ક માટે છે. એક વાક્યમાં પણ હોઈ શકે, શબ્દમાં પણ હોઈ શકે, અથવા તો અંકમાં પણ હોઈ શકે, બરાબર. ઘણી બધી વખતે કોઈ આપણને સમ પૂછ્યો તેનો જવાબ ખાલી 4 કે ખાલી 5 કે ખાલી 7 જ આવતો હોય, બરાબર છે. આ પ્રત્યેકનું એક ગુણ હશે, બરાબર. 4 માર્ક માટે અને 4 માંથી 4 4, અહીંયા એક્સટર્નલ ઓપ્શન છે નહીં, બરાબર છે. સેક્શન એની અંદર એક્સટર્નલ ઓપ્શન ક્યાંય નથી આવતો, એટલે 24 માર્કના જે આપણે હેતુલક્ષી પૂછા છે, આ 24 માર્કના આપણે લખવાના થશે, બરાબર છે. આગળ વધીએ. સેક્શન એનો છેલ્લો પ્રશ્ન આઈ થિંક, બરાબર છે, પ્રશ્ન નંબર 21 થી લઈ અને પ્રશ્ન નંબર 24, બરોબર, ટોટલ 4 માર્ક્સ માટે. શું છે તો કે નીચે આપેલ યોગ્ય જોડકા જોડો. આ છે મેચ પેર, બરાબર છે, યોગ્ય જોડકા જોડો. આપણે 21 થી 24 માર્કના ટોટલ છે 4 માર્કના આપણને પૂછવા, બરાબર છે. હવે આપણે વાત કરીએ સેક્શન બી, બરોબર. સેક્શન બી જે ટોટલ જે છે એ 18 માર્કનો છે, બરોબર. કાળજીપૂર્વક જોજો અને અહીંયા આપણે 13 માંથી 9 લખવાના છે, કોઈ પણ 4 છે અહીંયા આપણે સ્કીપ કરી શકશું, બરોબર. પણ જ્યાંથી આપણે ભણીએ છીએ, બરોબર છે, હજી આપણે બોર્ડની એક્ઝામ નથી આપવાની તો ભણીએ છીએ, બરોબર, તો કોઈ પણ બાબત છે આપણે સ્કીપ કરવા માટે નહીં ભણીએ, આપણે માત્ર ને માત્ર શીખવા માટે, સમજવા માટે અને વ્યવહારની અંદર ઉતારવા માટે, બરોબર છે, કોઈ પણ બાબત છે એ ભણશું, કોઈ પણ બાબત છે આપણે શીખશું, બરોબર છે. પ્રશ્ન નંબર 25 થી લઈ અને 37, ટોટલ 13 પ્રશ્ન હશે અને 13 માંથી કોઈ પણ 9 લખવાના છે. નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર છે, બરોબર છે, આપણે લખવાના છે. અહીંયા નાના સમ હોઈ શકે, બરાબર છે. પછી આપણે 2 કે 3 પેરેગ્રાફની કોઈ થિયરી વાળો કોઈ પ્રશ્ન હોય, બરાબર છે, તો એ પણ અહીંયા આવી શકે. આપણે વાત કરી સેક્શન બીની, બરોબર. વિડીયોની અંદર જોડાયેલા રહેજો. લાસ્ટમાં આપણે આખી બ્લુપ્રિન્ટ જે છે, બરોબર છે, એનું આપણે એક જ પેજમાં એનાલિસિસ કરવાના છે અને પ્રકરણ વાઇઝ એનાલિસિસ કરવાના છે, બરાબર છે. હવે આવે છે વિભાગ સી, બરોબર. પ્રશ્ન નંબર 38 થી લઈને પ્રશ્ન નંબર 46, બરોબર. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના જવાબ આપવાના છે. અહીંયા 9 પ્રશ્નોમાંથી ટોટલ અહીંયા આપણે 6 ના જવાબ આપવાના છે. આનો મતલબ એવો થાય કે કોઈ પણ 3 છે આપણે સ્કીપ કરવો હોય તો આપણે કરી શકશું. હવે આ 6 નો આપણે જવાબ આપવાનો છે અને ટોટલ 18 માર્ક માટે છે, બરાબર છે. એક પ્રશ્ન છે આપણે 3 માર્કનો રહેવાનો છે. ટોટલ આપણે 18 માર્ક માટેનું સેક્શન સી, બરાબર છે.
આનાથી આગળ વધીએ તો વાત કરીએ સેક્શન ડીની, બરોબર. પ્રશ્ન નંબર 47 થી લઈ અને પ્રશ્ન નંબર 54, બરોબર. 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5ના જવાબ આપવાના છે અને કોઈ પણ 5, બરાબર છે. દરેકના 4 ગુણ હશે અને અહીંયા 18 નહીં, પણ આ જે સેક્શન જે છે આપણને 20 માર્ક્સ માટે પૂછાવાનો છે, બરોબર છે. હવે 8માંથી અહીંયા આપણે કોઈ પણ 5 લખવાના છે, બરાબર છે. અહીંયા આપણે કોઈ પણ 3 મોટા પ્રશ્નો છે આપણે સ્કીપ કરી શકશું, બરાબર છે. હવે ક્યાં ક્યાં સ્કીપ થઈ શકે એવા છે, કયા કયા ચેપ્ટરને આપણે વધારે વેઇટેજ આપવાનું છે બેઝિકની અંદર, બરાબર છે. હવે આને આપણે જરાક ડિટેલની અંદર જોઈએ, બરાબર છે. તો ઇટ ઇઝ યોર બ્લુ પ્રિન્ટ, બરાબર. જેને આપણે વિડીયોની શરૂઆતમાં વાત કરતા હતા એ આપણી બ્લુ પ્રિન્ટ છે. ક્યાંથી મહેનત કરવાની, કઈ રીતે મહેનત કરવાની છે, બરાબર છે. ખાસ કાળજીપૂર્વક જોજો, બરાબર છે. અહીંયા આપણે પ્રકરણ આપેલા છે, બરાબર. 14 પ્રકરણ જે આપણે છે, બરાબર છે, એ આપણે આપેલા છે. અહીંયા સેક્શન એ છે. હવે આ જે સેક્શન જે છે, બરાબર છે, અહીંયા આપણે 24 પ્રશ્ન હશે અને 24માંથી 24 લખવાના છે. અહીંયા એક્સટર્નલ ઓપ્શન છે નહીં, બરાબર છે. સેક્શન બી જે છે અહીંયા 13 આપેલા હશે અને 13માંથી કોઈ પણ 9 લખવાના છે. અહીંયા કોઈ પણ આપણે 4 સ્કીપ કરવા હોય તો આપણે કરી શકીએ, બરાબર છે. તો એ આપણે અહીંથી ક્યાંથી કરવા એ આપણે જોઈએ, બરાબર છે. અને ખાસ તો આપણે એવું રાખીએ કે ભાઈ અત્યારે આપણે કઈ વસ્તુ સ્કીપ કરવી ને એ આપણે અત્યારે જોશું નહીં, બરાબર છે. અત્યારે આપણે એવી બાબતો જોશું કે આપણે કઈ રીતના ભણીએ, બરાબર છે. સેક્શન સી જે છે, બરાબર, આ 4 માર્ક્સ માટેનું હશે અને કોઈ પણ અહીંયા 9 આપેલા હશે, 9માંથી 6 લખવાના છે. કોઈ પણ 3 આપણે અહીંયા સ્કીપ કરી શકશું. અને સેક્શન ડી છે, આ 4 માર્ક માટેનો છે. અહીંયા 8 પ્રશ્નોમાંથી 5 લખવાના છે અને કોઈ પણ 3 છે સ્કીપ કરવા હોય તો આપણે કરી શકશું, બરાબર. હવે આપણે પ્રકરણ વાઇઝ જોઈએ, બરાબર છે. તો પહેલા પ્રકરણની અંદર સેક્શન એમાં 2 આવશે, બરાબર છે. એટલે 2 હેતુલક્ષી આઈકન આવશે. પછી MCQ હોય, MRQ હોય, ટ્રુ ફોલ્સ હોય, મેચ હોય અથવા તો વન લાઇનર હોય, બરાબર છે. 2 અહીંયા આવવાના. સેક્શન બી ની અંદર કાંઈ પૂછાતું નથી, સેક્શન સી ની અંદર કાંઈ પૂછાતું નથી, સેક્શન ડી ની અંદર કાંઈ પૂછાતું નથી. આનો મતલબ એવો છે આપણે ધોરણ 10નો, બરાબર છે, તમામ સિલેબસ જે છે એ આપણે યુટ્યુબની અંદર, બરાબર, તદ્દન ફ્રીમાં અને લાઈવ ભણવાનો છે, બરાબર. જે કોઈ પણ મિત્રો સુધી આવડો વિડીયો પહોંચે અને એને લાઈવ આવડો આખો, બરાબર, સિલેબસ પૂરો કરવો હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપણા વોટ્સએપ નંબર આપેલા છે, બરાબર. ત્યાં જરાક એક હાઈ કરી અને એક મેસેજ નાખી દેજો અને જરાક લખી નાખજો કે હા સર અમે લાઈવ લેક્ચર તમારા જે છે એ અમે અટેન્ડ કરવા માગીએ છીએ, બરાબર. જેથી કરીને મને ખબર પડે કે આપણે લાઈવ છે કન્ટિન્યુ ક્યારથી કરવું, બરાબર છે. નેક્સ્ટ આવે છે સમાંતર શ્રેણી, બરાબર છે. ખૂબ જ હેલું ચેપ્ટર છે અને વધારે વેઇટેજ એટલા માટે આપ્યું છે કારણ કે બેઝિકને સ્ટાન્ડર્ડથી અલગ કરવા માટે કંઈક તો કરવું કે નહીં, બરાબર છે. એટલા માટે સેક્શન એમાં 2, સેક્શન બીમાં 2, સેક્શન સીની અંદર 1 અને સેક્શન ડી. મોટો પ્રશ્ન છે સેક્શન ડીનો, એ સમાંતર શ્રેણીની અંદરથી પૂછાય છે. 2 જ ફોર્મ્યુલામાંથી આવી ગણે, 2 જ સૂત્રોમાંથી અહીંથી પૂછાય છે, બરાબર છે. 12મું ત્રીજું સૂત્ર આઈકણ પૂછાય નહીં, બરાબર. કેવું પૂછાય છે એ આપણે આઈએમપી આઈકણ શીખવાનો પ્રયત્ન કરશું, બરાબર. અને આપણે લાઈવની અંદર મિત્રો આપણે એવું કરવાના છે, બરાબર. હર વખતે પછી હું આની જાહેરાત નહીં કરું. આપણે લાઈવની અંદર માત્ર આઈએમપી જે આપણે બોર્ડની અંદર પૂછાવાનું છે ને, અવાજ દાખલાઓ આપણે એકણ પ્રેક્ટિકલ, બરાબર. હું તમને ખાલી દાખલાઓ આપીશ નહીં અથવા તો પ્રશ્નો આપીશ નહીં કે ભાઈ એટલા કરી લેજો, બરાબર. એ તમામ દાખલાઓ હું તમને પ્રેક્ટિકલી શીખવાડવાનું છું, બરાબર છે. એટલે લાઈવ લેક્ચરની અંદર જેટલું બને, બરાબર છે, એટલું ઝડપથી વહેલું કરજો, બરાબર. હોય છે કે પ્રકરણ 1, બરાબર, વાસ્તવિક સંખ્યાની અંદરથી માત્ર હેતુલક્ષી પૂછાય છે. ત્યાંથી આપણે હેતુલક્ષીની જ તૈયારી કરશું. મોટા દાખલાઓ છે, બોર્ડની તૈયારીની વાત કરું છું, બરાબર. ભણતી વખતે આપણે તમામ વસ્તુઓ ભણવાની છે, બરાબર. ટોટલ 2 માર્ક માટે છે. નેક્સ્ટ આવે છે પ્રકરણ 2 બહુપદી, બરાબર. સેક્શન એ ની અંદર 2 અને સેક્શન બી ની અંદર 2, બરાબર. સેક્શન સી ની અંદર 2, સેક્શન ડી ની અંદર મોટા સમ છે અહીંથી પૂછાતા નથી, બરાબર. ટોટલ છે અહીંયા આપણે 6 માર્કનું પૂછાય છે. નેક્સ્ટ આવીએ પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ. સેક્શન એમાં 2 આવે છે, બી ની અંદર પૂછાતું નથી. સેક્શન સીમાં 2 આવે છે, સેક્શન ડીમાં નથી પૂછાતું, બરાબર. ટોટલ 8 માર્ક્સ માટે, બરાબર છે, દ્વિચલ સુરેખ સમીકરણની અંદરથી આપણે પૂછાય છે, બરાબર. ચેપ્ટર નંબર 4 જોઈએ દ્વિઘાત સમીકરણ, બરાબર છે. હવે સેક્શન એમાં 1 આવે છે, બીમાં 1 આવે છે, સીમાં કાંઈ નથી આવતું, ડીની અંદર 1 આવે છે. ટોટલ 7 માર્ક માટેનો આ પ્રકરણ છે, બરાબર. સેક્શન ડી ની અંદર દ્વિઘાત સમીકરણનો એક કુટુ પ્રશ્ન પૂછાય છે, બરાબર છે. હવે આમાં ઘણા ખરા એવું કહે છે કે સાહેબ આખે બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરો ને, બરાબર, તો આપણે આ દ્વિઘાતનો આવડો આ પ્રશ્ન જે છે એ આપણે સ્કીપ કરવો હોય તો આપણે કરી શકીએ, બરાબર. કરી શકીએ. બોર્ડ જ્યારે આવશે, બરાબર, માર્ચ મહિનો કે ફેબ્રુઆરી જ્યારે તમારો નજીકમાં હશે, બરાબર, ત્યારે આપણે જોશું કેવી વસ્તુ સ્કીપ કરવી. આપણે છે ને ભણવાના ટાઈમે આવડી આ વસ્તુ સ્કીપ કઈ કરવી ને આ નહીં જોઈએ, બરાબર છે. એટલે અહીંયા આપણે દ્વિઘાતનો કુટ પ્રશ્ન જે છે, બરાબર છે, આ જ્યારે આપણે આપણા વિડીયોની અંદર ભણશું, બરાબર, તો જરાક યાદ કરાવી દઉં. વચ્ચે આવ્યું છે જરાક યાદ કરાવી દઉં. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 6 ત્રિકોણ, બરાબર. ત્રિકોણની અંદરથી માત્ર સેક્શન ડી ની અંદર 2 આવે છે, બરાબર છે. અહીંયા પ્રમેય ખાસ, બરાબર છે. હવે આપણે લાસ્ટમાં માર્ચ કે ફેબ્રુઆરી જ્યારે નજીકમાં આવશે ને, બરાબર, ત્યારે આપણે પ્રમેય આખું બંધ કરીને પ્રમેય ગોતતા આવીશું. કયો પ્રમેય આવવાનો, બરાબર છે.
અહીંયા જે પણ કંઈ પૂછાવાનું છે ને એ આપણે કંઈ પ્રેક્ટિકલી ભણવાના છીએ, બરોબર છે. એટલે અત્યારે આપણે એના વિશે વાત નથી કરવી, બરોબર છે. ટોટલ 8 માર્ક માટે આવે છે. હવે આવે છે પ્રકરણ નંબર 7, યામ ભૂમિતિ. ખૂબ જ હેલું ચેપ્ટર છે. સેક્શન એમાં આવે છે, બીમાં આવે છે, સીમાં આવે છે, ડીમાં આવતું નથી, બરાબર. કોઈ પણ સંજોગોમાં યામ ભૂમિતિનો એક પણ પ્રશ્ન છે સ્કીપ કરવો નહીં, બરાબર છે. હવે આવે છે 8 અને 9, ત્રિકોણમિતિ અને ત્રિકોણમિતિના ઉપયોગો, બરાબર. સેક્શન એની અંદર ત્રિકોણમિતિનો પરિચય આવે છે, બરાબર. સેક્શન બીની અંદર આવે છે, સેક્શન સી અને ડીમાં નથી આવતું. ટોટલ 6 માર્ક માટે છે. અને એનો ઉપયોગો વ્યવહારની અંદર સેક્શન બીની અંદર એક પૂછાય છે, સી અને ડીમાં નથી આવતું. ટોટલ 2 માર્ક માટે, બરાબર છે. બેઝિકની અંદર એવું કરવામાં આવ્યું છે કે જે હેલા ચેપ્ટર છે, બરાબર છે, આનો વેઇટેજ જે છે એ આપણે વધારી દીધો છે, અને જે ચેપ્ટર અઘરા છે આનો વેઇટેજ ઘટાડી દીધો. સ્ટાન્ડર્ડની અંદર એવું કરવામાં આવ્યું છે કે જે અઘરા ચેપ્ટર છે આનો વેઇટેજ વધારે રાખ્યો છે અને હેલા ચેપ્ટરનો વેઇટેજ છે ઓછો રાખ્યો છે, બરાબર છે. બાકી સ્ટાન્ડર્ડ અને બેઝિકની અંદર હવે તો ગ્રુપ બી એટલે, બરાબર, કોઈ પણ બાબતમાં ક્યાંય પણ કાંઈ ચેન્જ નથી સિવાય કે એની બ્લુ પ્રિન્ટ, બરાબર છે. નેક્સ્ટ, એટલે કયું ગ્રુપ લઈ શકીએ, સાયન્સ લઈ શકીએ, ન લઈ શકીએ, અહીંયા કંઈ ફેરફાર નથી. હવે બે સેમ થઈ ગયા છે, બરાબર છે. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 10 અને પ્રકરણ નંબર 11, વર્તુળ અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. સેક્શન એની અંદર બંનેમાંથી 2 આવે છે, બરાબર છે. અને વર્તુળની અંદરથી 2 માર્કનો એક સેક્શન સીની અંદર એક પ્રશ્ન આવે છે અથવા તો દાખલો આવે છે, બરાબર છે. બાકી બીજું ક્યાંય નથી આવતું. વર્તુળમાંથી 8 અને વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાંથી 2 આવે છે, બરાબર છે, અથવા તો 2 માર્કનું પૂછાય છે. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 12, પૃષ્ઠફળ અને ઘનફળ. અગત્યનું ચેપ્ટર છે અને ખૂબ જ હેલું ચેપ્ટર છે. સેક્શન એમાં 2 માર્કનું આવે છે, એટલે કે 2 પ્રશ્નો હશે. સેક્શન બીમાં 2 માર્કનું, એટલે કે 1 પ્રશ્ન હશે, બરાબર છે. અને સેક્શન સી અને ડીની અંદર પૃષ્ઠફળ અને ઘનફળની અંદરથી આવતું નથી, એટલે ટોટલ છે 6 માર્કનું આવે છે. નેક્સ્ટ આવે છે પ્રકરણ નંબર 13, આંકડાશાસ્ત્ર, બરોબર. સેક્શન એની અંદર 3 માર્ક, સેક્શન બીની અંદર 1 આવશે, બરોબર છે. કોઈ પણ એક સમ છે 2 માર્કનો અહીંથી પૂછાવાનો છે. સેક્શન સીની અંદર કોઈ પણ એક આવશે, 4 માર્કનો એક સમ આવવાનો છે. અને સેક્શન ડીની અંદર 2 સમ છે, બરોબર છે. 2 મોટા દાખલાઓ છે આપણે આંકડાશાસ્ત્રની અંદરથી આવવાનું છે. આનો પણ વેઇટેજ વધારે છે, 16 માર્ક્સ માટેનો છે, બરાબર છે. નેક્સ્ટ એ, બરોબર છે, છેલ્લું અને હેલું અને વધારે વેઇટેજ વાળું ચેપ્ટર સંભાવના, બરોબર. સેક્શન એની અંદર 3, સેક્શન બીની અંદર કાંઈ નથી આવતું. સેક્શન સીની અંદર 1 સમ આવશે અને સેક્શન ડીની અંદરથી 2 સમ આવશે, બરોબર. ટોટલ સંભાવના જે છે એ આપણે 14 માર્ક માટે પૂછાવાનું છે, બરોબર છે. આખે બ્લુપ્રિન્ટ ઉપર આપણે એકવાર નજર ફેરવી લઈએ, બરોબર છે. તો એ ખાસ કાળજીપૂર્વક જોજો. આ સંભાવના છે 14 માર્ક માટેનું, ખૂબ જ હેલું ચેપ્ટર છે, બરોબર છે. આંકડાશાસ્ત્ર 16 માર્ક માટેનું, આ પણ ખૂબ જ હેલું ચેપ્ટર છે, બરાબર છે. બાકીના કોઈ ચેપ્ટર કરો કે ન કરો. બીજું એક સમાંતર શ્રેણી છે, 13 માર્ક માટેનું છે, બરોબર. હવે કેવા હેલા ચેપ્ટરો છે આપણે વધારે કરવા, બરોબર છે. અને કેવા ચેપ્ટરને આપણે ઓછો વેઇટેજ આપવું, આ હવે પછી આપણે આપણા લાઈવ લેક્ચરની અંદર જ્યારે બેઝિક ગણિતનો લેક્ચર આવશે ત્યારે આપણે જોશું, બરોબર છે. બાકી મિત્રો, વિડીયો તમને ગમે, બરોબર છે, તો કોઈ તમારા 10મા વાળા તમારા કોઈ પણ મિત્રો હોય અથવા તો સગાવાલામાં કોઈ, બરોબર, ધોરણ 10ની અંદર હોય તો એવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને શેર કરજો. અને કોઈ પણ બાબતનું કંઈ પણ કન્ફ્યુઝન હોય, બરાબર છે, તો નીચે કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો. અને ખાસ આ બ્લુપ્રિન્ટની પીડીએફ જો જોતી હોય તો મહેરબાની કરી, બરાબર છે, અને એક નાની એવી કમેન્ટ મૂકી જ દેજો, બરાબર છે. પછી તમારા નંબર કઈ રીતના મંગાવવા, XYZ જે પણ કાંઈ, બરાબર, આખી પીડીએફ જે તમને છે, બરાબર, વોટ્સએપ મારફતે મળી જશે, બરાબર. એટલે કોઈ પણ જાતનું ટેન્શન લીધા વિના, બરાબર છે, આપણે માત્ર ફેબ્રુઆરી કે માર્ચ 2026ની બોર્ડની જે એક્ઝામ છે ને, આને જ આપણે ટાર્ગેટમાં રાખવાની છે. બીજી ક્યાંય આગળ પાછળ ક્યાંય ધ્યાન દેવાનું નથી, બરાબર છે. ઓકે, નમસ્કાર અને થેન્ક યુ.